સરકારી હોસ્પિટલમાં દૂર દૂરથી સારવાર માટે આવતા ગરીબોને પૈસાનો ભાર સહન ન કરવો પડે તે માટે સામાજિક સંસ્થાઓ તેમને નિઃશુલ્ક જમવાનું અને ચા નાસ્તો આપી સેવા કાર્ય કરે છે, પરંતુ હવે તેમની આ સેવા પણ હોસ્પિટલના સત્તાધીશોને ન ગમતી હોય તેવું અમદાવાદમાંથી સામે આવ્યું છે। હોસ્પિટલની અંદર સામાજિક સંસ્થાને પ્રવેશ આપવામાં નથી આવતો। ક્યાં સામે આવ્યું આવું કૃત્ય, આવું જોઈએ। આના શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે સેવાથી મોટો બીજો કોઈ ધર્મ નથી, પરંતુ હવે આજના સમયમાં કેટલાક સ્વાર્થી લોકોને સેવા પણ ગમતી નથી। આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે। શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા યુવાનો દ્વારા પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ બનાવવામાં આવ્યું છે અને છેલ્લા 7 વર્ષથી દર રવિવારે સવારે સોલા સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને તેમના પરિવારજનોને નિઃશુલ્ક ખીચડી અને છાશની સેવા પૂરી પાડવામાં આવે છે। સેવાની વાત કરવામાં આવે તો ગરીબ દર્દીઓને નિઃશુલ્ક ખીચડી અને છાશ કેમ્પસની અંદર જ આપતા હતા। ઉપરાંત જે લેવા આવે તે તમામને મદદ કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલ સત્તાધીશોએ કેમ્પસમાં ઉભા રહેવાની ના પાડી દીધી છે, જેથી હવે સેવાનો કેમ્પ હોસ્પિટલના મુખ્ય દરવાજા બહાર રોડ પર જ કરવો પડે છે, જેથી અકસ્માત થવાની સંભાવનામાં વધારો કરે છે। જ્યારે આ બાબતે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પણ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ કારણ આપ્યા વગર જ સેવા મંડળોને હોસ્પિટલની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। છેલ્લા 6 વર્ષથી અમે આ ખીચડી સેવા કરીએ છીએ, નિઃશુલ્ક સેવા, અને અંદર જ વેચીએ છીએ। પણ આ વર્ષે આ લોકોએ સત્તાવાળાએ અમને બહાર કાઢી મૂક્યા છે કે આ તમે બહાર કરો, તમારી વ્યવસ્થા તમે જાતે બહાર કરો। અમને કોઈ વ્યવસ્થા અહીંયા કરવા આપતા નથી, કોઈ સાથ સહકાર આપતા નથી। પેલા અંદર જે ભોજનશાળા છે એની બાજુમાં બહાર, અને અમે વ્યવસ્થિત રીતે એને જે ગાર્બેજ વગેરે વેસ્ટેજ જે પડતું હોય કે ખાલી ડીશો અને ગ્લાસ વગેરે એ જે છે અમે એની વ્યવસ્થા કરીએ છીએ, સાફ સફાઈ રાખીએ છીએ, પણ છતાં અમને કારણ વગર બહાર કાઢી રાખ્યા છે। વિતરણનું એમનું જે છે સેન્ટર, ત્યાં આગળ અમે સેવા આપતા હતા, ત્યાં અમને થોડી વ્યવસ્થા સારી હતી અને સગવડ સારી રહેતી હતી। હમણાં 2-3 મહિનાથી અમને બહાર કાઢવામાં આવ્યા છે। એ કોઈક એમને ઇન્ટરનલ પ્રોબ્લેમ હશે તો અમને બહાર થોડી અગવડ પડે છે અહીંયા સેવા આપવામાં, કારણ કે એટલે પબ્લિકને અહીંયા રોડ ઉપર આવીએ છીએ, રોડ પર પબ્લિકને અકસ્માતનો ભય રહી શકે છે, કારણ કે અમારી સંખ્યા અહીંયા વધારે હોય છે। જે વિતરણ કરીએ ત્યારે લેવા માટે લોકો વધારે હોય છે, તો અમને એ બી ભય રહે છે કે કોઈ વ્હીકલ રોડ પરથી ગમે ત્યારે આ બાજુ આવી જાય તો અમને અકસ્માત નડે, જે સેવાનો લાભ લઈ રહ્યા છે એમને બી પ્રોબ્લેમ થઈ શકે છે। સિવિલ સત્તાધીશોની મનમાની, સેવા આપતી સંસ્થાઓના પ્રવેશ પર પ્રતિબંધ, અનેક સંસ્થાએ કંટાળી સેવા આપવાનું કર્યું બંધ। સોલા સિવિલ હોસ્પિટલમાં સેવાની વાત કરવામાં આવે તો વાડજના ગોપી ટ્રસ્ટ દ્વારા સોમવારથી શનિવાર સુધી સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ રવિવારે અન્ય મંડળ દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં માત્ર સવારના નાસ્તાની વ્યવસ્થા હોય છે, જેથી હવે રવિવારે આવતા મંડળોને સત્તાધીશોએ હોસ્પિટલ કેમ્પસની બહાર કાઢતા રોડ પર સેવા કરવી પડે છે, જેથી 3 જેટલી સંસ્થાઓએ સેવા કરવાની બંધ કરી છે। જ્યારે મળતી માહિતી પ્રમાણે સવારે નિઃશુલ્ક નાસ્તો આપતા હોવાને કારણે કેન્ટીનમાં વેપાર ન થતો હોવાની વાતથી સામાજિક સેવા સંસ્થાઓને બહારનો રસ્તો સિવિલ સત્તાધીશોએ પકડાવ્યો છે। લગભગ 7-8 વર્ષથી અહીંયા આગળ સેવા આપીએ છીએ દર રવિવારે, અને અમારી સાથે અમારી આગળ પાછળ બીજા ઘણા બધા બી સેવા આપવા આવતા હતા। હવે કોઈ મેનેજમેન્ટ બદલાયા હોવાથી અને બીજા કોઈ કારણથી એ લોકોએ અંદર અમને સેવા આપવાની ના પાડી દીધી છે। અમે લગભગ 7 વર્ષથી અંદર જ સેવા આપતા હતા, પણ હવે એ લોકોના અંદર મેનેજમેન્ટમાં શું પ્રોબ્લેમ થયો અમને ખબર નથી, અમને જાણ નથી કરતા। અમે લોકો સાહેબને બી મળી આવ્યા હતા, સુપ્રિન્ટેન્ડન્ટ બેનને બી મળી આવ્યા હતા, પણ એમને કીધું તમારે કમ્પલસરી બહાર જ આપવું પડશે। માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, પરંતુ સિવિલના સત્તાધીશોને માત્ર પોતાના અને કેન્ટીન ચલાવનારાના ફાયદા જ દેખાઈ રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે કેમ સોલા સિવિલના સત્તાધીશોએ સેવા આપતી સંસ્થાઓને બહાર કાઢી? કેમ્પસમાં અન્ય સેવા આપતી સંસ્થાઓના પ્રવેશ પર કેમ પ્રતિબંધ મૂક્યો? શું કેમ્પસમાં ચાલતી કેન્ટીનને ફાયદો કરાવવા આવો નિર્ણય લીધો છે? શું સિવિલ સત્તાધીશોને કેન્ટીનના કોન્ટ્રાક્ટર પાસેથી હપ્તા જાય છે? હાલ તો આ મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે, કારણ કે અન્ય સેવા આપતી સંસ્થાઓને બહારનો રસ્તો બતાવી સિવિલ સત્તાધીશોએ ગરીબોના ખિસ્સાનું ભારણ વધાર્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ પ્રકારના નિર્ણય સામે તંત્ર ક્યારે પગલાં ભરે છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ।
હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું અન્ય અહેવાલ.